નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનો ઈ ગુરુ તેજસ પંડ્યા આજના સેશનમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ગણિતમાં એક નવું ચેપ્ટર આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 14 એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ગણિતના અભ્યાસક્રમમાં જે કાંઈ પ્રકરણો આવેલા છે તે પૈકી ખૂબ જ સરળ અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું એવું એક આ ચેપ્ટર છે. ખૂબ ઓછી મહેનતથી આ ચેપ્ટરના તમામ પ્રકારના દાખલાઓ તમે શીખી શકો છો, સમજી શકો છો. તો આ ચેપ્ટરના દરેકે દરેક પાઠની અંદર ખૂબ જ ધ્યાન રાખશો અને દરેક વસ્તુ ખૂબ જ શાંતિથી વ્યવસ્થિત રીતે શીખશો. મિત્રો, અગાઉના ધોરણની અંદર પણ તમારે આંકડાશાસ્ત્રનો અભ્યાસ આવેલો છે અને તમે મધ્યક એની શોધ અંગેના દાખલાઓ પણ કરી ગયેલા છો. તો 10મા ધોરણમાં આપણે એ જ પ્રમાણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ 3 પ્રકારના મધ્યવર્તી સ્થિતિમાનના માપો તે કઈ રીતે શોધવાના છે તેનો અભ્યાસ કરવાનો છે. તે માટેની અલગ અલગ પ્રકારની જે રીત છે તે આપણે શીખવાની છે. તો આજે સર્વપ્રથમ આપણે મધ્યક શીખવાના દાખલાથી તેની શરૂઆત કરીશું કે કોઈ પણ આવૃત્તિ વિતરણ આપેલું હોય તો તેનો મધ્યક આપણે કઈ રીતે શોધી શકીએ તે આપણે આજે શીખવાની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે શરૂઆત કરીશું. કોઈ પણ આવૃત્તિ વિતરણ આ રીતનું આપેલો હોય તો તેનો મધ્યક કઈ રીતે શોધવો. અહીં રકમ આપેલી છે, નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. આવૃત્તિ વિતરણ તમને આ રીતે સતત અથવા અસતત કોઈ પણ પ્રકારનું આપેલું હોઈ શકે છે. ગયા વર્ષમાં પણ તમે અભ્યાસ કરેલો છે. તેમ છતાં આવૃત્તિ વિતરણમાં જે પ્રથમ હરોળ હોય છે તે હંમેશા વર્ગ તરીકે ઓળખવામાં આવે છે અને તેની નીચેની હરોળ જે હોય છે તે આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે આપણે મધ્યક શોધવાની વાત હશે ત્યારે સર્વપ્રથમ એક કોષ્ટક બનાવવાનું રહે છે. કોષ્ટકની અંદર કઈ કઈ કોલમ રાખવી તે ખાસ યાદ રાખવાનું છે. ખૂબ જ સરળ રીતે આ વસ્તુ યાદ રાખી શકાય છે. તો અહીંયા દાખલો ગણવાની શરૂઆત વખતે 4 અલગ અલગ પ્રકારની કોલમ મેં અહીંયા લખેલી છે. પ્રથમ કોલમ વર્ગ, જે અહીંયા વર્ગ હતા તે વર્ગ. બીજી આવૃત્તિ, આવૃત્તિને અંગ્રેજીમાં ફ્રીક્વન્સી કહેવામાં આવે છે અને તેનો સ્પેલિંગ એફથી શરૂ થાય છે. આથી આવૃત્તિ તેનો સંકેત એફઆઈ તરીકે અહીંયા લખવામાં આવેલો છે. ત્રીજી કોલમ છે મધ્ય કિંમત. તો શેની મધ્ય કિંમત? તો આ જે વર્ગ લખશું એ વર્ગની મધ્ય કિંમત આપણે અહીંયા લખીશું. અને છેલ્લું એફઆઈ એક્સઆઈ, મધ્ય કિંમતને એક્સઆઈ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એફઆઈ એક્સઆઈ એટલે કે આ બંને સંખ્યાનો ગુણાકાર અહીંયા લખવાનો છે. તો આ રીતે ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ આપણે વર્ગ, પછી આવૃત્તિ, વર્ગ અને આવૃત્તિ આ રકમમાંથી જોઈને જે છે તે સીધી જ મૂકવાની છે. ત્યારબાદ મધ્ય કિંમતની ગણતરી કરવાની છે અને આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. જોઈએ કઈ રીતે કરી શકાય છે. મેં અહીંયા કોષ્ટક તૈયાર રાખેલું છે. તો આ કોષ્ટકની અંદર વર્ગ જે કંઈ આપેલા હતા 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100 એ મેં ઊભી લાઈનમાં લખેલા છે. એની બાજુમાં આવૃત્તિ એટલે કે એફઆઈ, તો જે આવૃત્તિ આપેલી છે 2, 3, 7, 6, 6 અને 6 એ આ ક્રમમાં નીચે મૂકી દીધી છે. જે તે વર્ગની સામે તેની આવૃત્તિ આવવી જરૂરી છે. ઉપર નીચે આવૃત્તિ લખવાની નથી. હવે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત તમે 9મા ધોરણમાં શીખી ગયેલા છો કે કોઈ પણ વર્ગની મધ્ય કિંમત કેમ શોધવી. તો મધ્ય કિંમત શોધવા માટેનું એક અહીંયા સૂત્ર હું લખું છું. આ રફકામમાં સાઈડમાં કરું છું. દાખલાની ગણતરી આ વિભાગ જે કરું છું તમારે રફકામમાં કરવાનો છે કે કોઈ પણ વર્ગ તેની મધ્ય કિંમત કેમ શોધાય. તો મધ્ય કિંમત શોધવા માટે જે તે વર્ગમાં જે અધસીમા આપેલી હોય અને ઉર્ધ્વસીમા, વર્ગની જે નાની સંખ્યા છે તેને અધસીમા કહેવાય છે અને મોટી સંખ્યાને ઉર્ધ્વસીમા કહેવાય છે. આ બંનેનો સરવાળો એને ભાગ્યા 2 કરીએ એટલે મધ્ય કિંમત શોધી શકાય. એટલે અધસીમા 10 વત્તા ઉર્ધ્વસીમા 25 એટલે કે 10 વત્તા 25 એને ભાગ્યા 2. તો 10 વત્તા 25 કરશું એટલે 35, 35 ભાગ્યા 2 તો 35ના અડધા થઈ જાય છે 17.5. તો પ્રથમ વર્ગની મધ્ય કિંમત લખવામાં આવેલી છે 17.5. તેવી જ રીતે બીજા વર્ગની મધ્ય કિંમત
તો 25 વત્તા 40, 25 વત્તા 40 કરીશું તો જવાબ આવશે 65, 65 ભાગ્યા 2. 65ના અડધા કરીએ, રફકામમાં કરી જોવાનું 32.5. સીધું ન આવડે તો રફકામમાં ભાગાકાર કરવાનો રહે છે. એ રીતે 40 વત્તા 55 એટલે કે 95, 95ના અડધા 47.5. એ રીતે તમામ વર્ગની મધ્ય કિંમત આપણે ગણતરી કરી અને અહીંયા લખેલી છે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવાની છે, સમજીને કરશો તો બહુ સરળતાથી મધ્ય કિંમત તમે ઝડપથી શોધી શકો છો. પ્રથમ વર્ગની મધ્ય કિંમત ખૂબ જ સાવચેતીથી રફકામમાં આ પ્રમાણે શોધવાની. હવે ત્યારબાદ અહીંયા વર્ગ લંબાઈ જુઓ, 10 થી 25. 10 થી 25 એટલે કે આ વર્ગની વર્ગ લંબાઈ 15 છે. 10 થી લઈ અને 25 સુધી, એટલે 25માંથી 10 બાદ કરો. કોઈ પણ વખતે તમારે વર્ગ લંબાઈ શોધવી હોય તો આ ક્રમશઃ જે બે સંખ્યાઓ લખેલી હોય છે એ બંને સંખ્યાની બાદબાકી કરશો તો જે જવાબ આવે છે તે વર્ગ લંબાઈ આવે છે. તો અહીંયા 25માંથી 10 જશે એટલે જવાબ આવે છે 15. એનો મતલબ શું છે? તો આ વર્ગ જે છે તેની વર્ગ લંબાઈ 15 છે. તો પહેલા વર્ગની મધ્ય કિંમત તમે શોધી લીધી 17.5. હવે તેની અંદર હવે 15 ઉમેરતા જવાના તો નીચેનો જવાબ આવતો જશે. જો 17.5માં બીજા 15 ઉમેરશો તો જવાબ આવે 32.5. 32.5ની અંદર 15 ઉમેરી દેશો તો જવાબ આવશે 47.5. 47.5માં 15 ઉમેરશો તો જવાબ આવશે 62.5. 62.5માં 15 ઉમેરતા જવાબ આવે છે 77.5. અને છેલ્લું 77.5માં 15 ઉમેરતા જવાબ આવે છે 92.5 એટલે કે 92.5. એટલે મધ્ય કિંમત, પ્રથમ વર્ગની મધ્ય કિંમત ખૂબ જ સાવચેતીપૂર્વક રફકામમાં તમારે ગણતરી કરવાની છે. અને ત્યારબાદ અહીંયા જે વર્ગ લંબાઈ આપેલી હોય એ વર્ગ લંબાઈ આ મધ્ય કિંમતમાં ઉમેરતા જશો તો દરેકે દરેક વર્ગની મધ્ય કિંમત તમે શોધી શકો છો. હવે ચોથું ખાનું છે FI/XI. એનો મતલબ આ FI અને આ XI બંનેનો ગુણાકાર. અહીંયા FI અને XIની વચ્ચે કશું નથી લખ્યું એટલે ગુણાકાર થાય. તો સર્વપ્રથમ 17.5નો ગુણાકાર 2 વડે કરવાનો છે. આ તમામ ગુણાકાર આપણે રફકામમાં કરતા જશું. 17.5નો ગુણાકાર 2 વડે કરીએ તો જવાબ આવશે 35. એ રીતે 32.5નો ગુણાકાર 3 સાથે કરીશું તો જવાબ આવે છે 97.5. જે 47.5નો ગુણાકાર 7 સાથે કરીએ તો જવાબ આવે છે 332.5. 62.5નો ગુણાકાર 6 સાથે કરશો તો જવાબ આવે છે 375.0. 77.5નો ગુણાકાર 6 સાથે કરીએ તો જવાબ આવે છે 465.0. અને 92.5નો ગુણાકાર 6 સાથે કરીએ તો જવાબ આવે છે 555. આ બધા જ ગુણાકાર રફકામમાં તમારે કરતા જવાના છે અને તેનો જે જવાબ આવે તે ક્રમશઃ લખીશું. હવે અહીંયા જ્યારે તમે FI/XIની કિંમત લખો ત્યારે તે એક ચોક્કસ ક્રમમાં લખાય તે ખાસ જરૂરી છે. એટલે કે એકમના આંક નીચે એકમનો આંક જ આવે, દશકના આંક નીચે દશકનો આંક આવે અને શતકના આંક નીચે શતકનો આંક આવે એ રીતે જ લખવાનું છે. આડોળું લખશો તો છેલ્લે આગળની ગણતરીમાં તકલીફ પડશે. કારણ કે આના પછીની ગણતરીમાં આપણે આ બધા FI/XIનો સરવાળો કરીશું અને બધી FIનો સરવાળો કરીશું. અને ગણિતમાં, આંકડાશાસ્ત્રમાં સરવાળાને આવી નિશાની દ્વારા દર્શાવાય છે અને તેને બોલવામાં આવે છે સિગ્મા. એટલે આ જગ્યાએ સિગ્મા FI. સિગ્મા FIનો મતલબ બધા જ FIનો સરવાળો. તો બધા FIનો સરવાળો તમે કરી જો. અહીંયા 6 ને 6 12, 12 ને 6 18, 18 ને 7 25, 25 ને 3 28, 28 ને 2 30. એટલે બીજું કશું જ નથી કર્યું. આ બધાનો સરવાળો અહીંયા કરી નાખેલો છે. સિગ્મા FI બરાબર 30. અને સિગ્મા FI/XI એટલે આ બધાનો સરવાળો કરવાનો છે. હવે આ વખતે જો તમે એકમના આંક નીચે એકમનો આંક એમ નહીં લખેલું હોય તો સરવાળાનો જવાબ તમારે ખોટો આવશે. અહીં મારો સરવાળો આવેલો છે 1860.0. જે જવાબ આવતો હોય પોઈન્ટમાં આવતો હોય તો પોઈન્ટમાં રાખીશું, પોઈન્ટમાં નહીં આવતો હોય તો એમનેમ રાખીશું. તો કોષ્ટક ઉપરથી આપણને બે કિંમતો મળે છે, સિગ્મા FIની અને સિગ્મા FI/XIની. આ બંને કિંમતો આપણે લખી નાખીશું કે કોષ્ટક પરથી સિગ્મા FI બરાબર 30 અને સિગ્મા FI/XI બરાબર 1860. હવે મધ્યક શોધવા માટે મધ્યકનું સૂત્ર આવે છે.
તો અહીં સૂત્ર જ બહુ જ સિમ્પલ છે. આ સિગ્મા એફઆઈ એક્સઆઈને સિગ્મા એફઆઈ વડે ભાગી નાખો તો મધ્યક આવે છે. મધ્યક એટલે શું? તો આપણા જે કુલ પ્રાપ્તાંકો છે તેનો સરવાળો એના ભાગ્યા કુલ પ્રાપ્તાંકોની સંખ્યા, એટલે કે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીંયા બધા અવલોકનોનો સરવાળો સિગ્મા એટલે સરવાળો કરેલો છે, અને સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો એ કુલ અવલોકન છે. તો આ બંનેનો ભાગાકાર કરવાથી મધ્યક પ્રાપ્ત થાય. તો મધ્યકનું સૂત્ર આ રીતનું છે: એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. આ સૂત્ર ઓછામાં ઓછું 10 થી 15 વખત લખી અને પાકું કરવાનું છે. હજી મધ્યક શોધવાના બીજા 2 સૂત્ર પણ આવશે. તો આપણે આ સૂત્રને અત્યારે બહુ શાંતિથી વ્યવસ્થિત રીતે સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ 10 થી 15 વખત લખી અને પાકું કરીશું, જેથી બીજા સૂત્ર સાથે તે મિક્સ ન થઈ જાય. હવે કિંમત જ મૂકવાની છે. સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે 1860, સિગ્મા એફઆઈ એટલે કે 30. બંનેની કિંમત મૂકી દઈએ અને છેદ ઉડાડશું તો જવાબ આવે છે એક્સ બાર બરાબર 62. એટલે કે આ જે આવૃત્તિ વિતરણ આપેલું છે એ આવૃત્તિ વિતરણનો મધ્યક 62 એટલે કે 62 થાય છે. તો આ જે મધ્યક શોધવાની રીત આપણે જોઈ ગયા એને પ્રત્યક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. મધ્યક શોધવાની જે રીતો આપણે શીખવાની છે, કુલ 3 રીત શીખવાની છે. એ પૈકીની સૌથી પ્રથમ રીત ખૂબ જ સરળ રીત, બહુ ટૂંકી રીત, ઝડપી ગણતરી કરી શકાય તેવી રીત, એનું નામ છે પ્રત્યક્ષ રીત. એટલે દાખલામાં પરીક્ષાની અંદર તમને પૂછવામાં આવે કે મધ્યકની ગણતરી પ્રત્યક્ષ રીતથી કરો તો આપણે આ રીતે ગણતરી કરવાની આવી શકે છે. અથવા એવું કોઈ સૂચન ન કરેલું હોય તો પણ તમે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી શકો છો. પરંતુ આ ગણતરીમાં તમે ખાસ જોયું હશે કે અહીંયા એફઆઈ એક્સઆઈ એટલે આ બંનેનો ગુણાકાર આવે છે. તો ગુણાકાર કરવા માટે તમારી ઝડપ પણ હોવી જોઈએ અને સચોટતા એટલે કે ખોટો જવાબ ન આવે એ પણ ખાસ જરૂરી છે. એટલે ઘડિયા ખૂબ જ તૈયાર હોવા જોઈએ, પાકા હોવા જોઈએ. જો હજી ઘડિયા પાકા ન હોય તો વધારે તૈયાર કરવાના રહેશે. અને ગુણાકારની પણ એ રીતે જ ઘરે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની છે. આ તમામ ગુણાકાર મેં અહીં લખેલા છે. તમે આ દાખલાના બધા ગુણાકાર જાતે કરી અને ચેક કરજો કે આ પ્રમાણે જવાબ આવે છે કે નહીં. કદાચ ભૂલ આવતી હોય તેનો મતલબ છે તમારે ગુણાકારની પ્રેક્ટિસની જરૂર છે અથવા તમારે હજી ઘડિયા તૈયાર કરવાની જરૂર છે. હજી આપણે આ જ રીતનો અન્ય એક દાખલો જોઈશું. તો મિત્રો, આ એક બીજું આવૃત્તિ વિતરણ આપેલું છે જેનો મધ્યક શોધવાનો જ કીધો છે. હવે અગાઉના દાખલામાં તમને અહીંયા વર્ગ અને આવૃત્તિ એવું લખી દીધેલું હતું, એને બદલે અહીંયા કશુંક અલગ વસ્તુ લખેલી છે. જેમ કે લખેલું છે સ્ત્રી શિક્ષકોની ટકાવારી, નીચે લખી છે રાજ્યોની સંખ્યા. અહીંયા જે કંઈ વસ્તુ હોય, પ્રથમ કોલમ જે આપેલી છે તે હંમેશ માટે વર્ગ દર્શાવશે અને નીચેની જે હરોળ છે તે હંમેશ માટે આવૃત્તિ એટલે કે એફઆઈ દર્શાવે છે. પરંતુ દાખલાનું જ્યારે કોષ્ટક બનાવો ત્યારે આમાં જે શબ્દ વાપરેલા હોય એ પ્રમાણે જ કોષ્ટક બનાવવાનું છે. એટલે કે કોષ્ટક બનાવતી વખતે હું 4 કોલમ પાડીશ તો પ્રથમ કોલમમાં અહીંયા લખેલું છે સ્ત્રી શિક્ષકોની ટકાવારી, તો એ પ્રમાણે જ લખીશું. બીજી કોલમ છે રાજ્યોની સંખ્યા, તો અહીંયા રાજ્યોની સંખ્યા, પણ એ શું છે તો કે આવૃત્તિ એફઆઈ. પછી મધ્ય કિંમત એક્સઆઈ અને એફઆઈ એક્સઆઈ. આ 4 ખાના આપણે ખૂબ જ ઝડપથી તરત જ પેપરની અંદર ડ્રો કરી દેવાના છે. અને ત્યારબાદ જેટલા ખાના અહીંયા આપેલા છે, અહીં તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 અને 7, કુલ 7 અલગ અલગ કોલમ આપેલી છે. તો આવી 7 કોલમ 7 લીટીમાં આપણે આંકી દેશું અને કોષ્ટક આખું વ્યવસ્થિત રીતે ફૂટપટ્ટીના ઉપયોગથી દોરવાનું છે. જો શક્ય હોય તો પેન્સિલથી કોષ્ટક દોરશો તો એક અલગ જ ઉઠાવ આવે છે. પેન્સિલનો ઉપયોગ ન કરો અને બોલપેનથી આ પ્રમાણે કોષ્ટક દોરશો તો પણ ચાલશે. પરંતુ સ્કેલ એટલે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જ આ વસ્તુ કરવાની છે. ઘણા બધા છોકરા હાથ વડે ઊભા લીટા કરે છે, તો આ લીટા સીધા નથી થતા અને પરિણામે કોષ્ટક બહુ આકર્ષક નથી દેખાતું. પરીક્ષાની અંદર ઘણા શિક્ષકો આ પ્રકારના અનિયમિત આકૃતિને લીધે પણ માર્ક ઓછા આપી શકે છે. તો અત્યારે ઘરે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે પણ ફૂટપટ્ટી વડે જ આ દરેક લીટી દોરવાની છે અને કોષ્ટક દોરવાનું છે. પ્રથમ 2 કોલમ આપણે રકમમાંથી જોઈને જ લખી લેવાની છે સીધી રીતે. ત્રીજી કોલમ છે મધ્ય કિંમત. હમણાં જ આપણે જોઈ ગયેલા કે મધ્ય કિંમત કેમ શોધાશે,
તો કોઈ જે વર્ગની મધ્ય કિંમત શોધવાની હોય તેની અધસીમા વત્તા ઉર્ધ્વસીમા એને ભાગ્યા 2. અહીંયા અધસીમા છે 15, તો 15 વત્તા ઉર્ધ્વસીમા છે 25 એના ભાગ્યા 2. તો 15 વત્તા 25 કરીએ તો જવાબ આવે છે 40. 40 ભાગ્યા 2 એટલે જવાબ આવે છે 20. તો પ્રથમ વર્ગની મધ્ય કિંમત થઈ ગઈ છે 20. હવે આ જગ્યાએ વર્ગની વર્ગ લંબાઈ આપણે શોધીશું. તો વર્ગ લંબાઈ શોધવા માટે તમને મેં હમણાં જ વાત કરેલી હતી કે આ બંને સંખ્યા એની બાદબાકી કરો. તો 25 ઓછા 15 કરીએ તો જવાબ આવે છે 10. 25માંથી 15 બાદ કરીએ તો જવાબ આવે છે 10. તો આ 10 હવે દરેકે દરેકમાં ઉમેરતા જશું. તો મધ્ય કિંમત 20માં 10 ઉમેરો તો 30, 30 ને 10 40, 40 ને 10 50, 50 ને 10 60, 60 ને 10 70, 70 ને 10 80. આ રીતે તમામ વર્ગની મધ્ય કિંમત સામાન્ય સરવાળાથી તમે તરત જ લખી શકશો. તમે જોઈ શકો છો, આપણે ઉદાહરણથી જોઈએ 55 થી 65ની મધ્ય કિંમત કેટલી થાય છે. તો 55 વત્તા 65 સરવાળો કરશો તો જવાબ આવશે 120 અને 120ના અડધા કરો તો 2 છક 12 અને 0 એટલે કે 60. તો 55 થી 65ની મધ્ય કિંમત આવે છે 60. તો આ પ્રકારની ગણતરી દરેક વર્ગમાં કરવી આવશ્યક નથી. માત્ર પ્રથમ વર્ગની મધ્ય કિંમત શોધો અને જે જવાબ આવે છે તેમાં વર્ગ લંબાઈ ઉમેરતા જાઓ તો પછીના વર્ગની મધ્ય કિંમત તમે શોધી શકો છો. પછી FIXI. તો FIXI એટલે કે આ બંને સંખ્યાનો ગુણાકાર. તો 6 ગુણ્યા 20, 20 છક 120. 11 ગુણ્યા 30, તો 11 તેરી 33 ને પાછળ 0 એટલે કે 330. 7 ગુણ્યા 40, તો 7 ચોક 28 ને પાછળ 0 એટલે 280. 4 ગુણ્યા 50, તો 4 પંચા 20 ની પાછળ 0 એટલે કે 200. 4 ગુણ્યા 60, તો 4 છક 24 ની પાછળ 0 એટલે કે 240. 2 ગુણ્યા 70 એટલે 2 સત્તા 14 ની પાછળ 0 140 અને 1 ગુણ્યા 80 એટલે કે 80. અહીંયા પણ તમે જોઈ શકો છો કે મેં એકમના આંક નીચે એકમનો આંક આવે, દશકની નીચે દશક આવે અને શતકની નીચે શતક આવે એવો પ્રયત્ન કરેલો છે. આવૃત્તિ લખવા માટે પણ એકમના નીચે એકમનો આંક અને દશકના આંક જો બીજા આવેલા હોય તો એના નીચે દશકનો આંક આવે તેવો પ્રયત્ન કરવાનો, જેથી કરીને હવે પછી જે સરવાળો કરવાનો છે તેમાં ભૂલ ન પડે. તો સરવાળો સિગ્મા FI એટલે તમામ FIનો સરવાળો કરીએ તો 35 થાય છે અને સિગ્મા FIXI આ તમામનો સરવાળો કરશું, જવાબ આવે છે 1390. સરવાળો તમે ઘરે ફરી પાછો એકવાર ચેક કરી લેજો. આ બંને સરવાળા કરવાના છે. તો આટલું કરવાથી આ કોષ્ટક પૂર્ણ થાય છે, કોષ્ટકનું કામ પૂરું થાય છે. પરીક્ષાની અંદર મધ્યક શોધવાનો દાખલો અંદાજે 3 માર્કમાં પૂછાય છે. 3 માર્કમાંથી 2 માર્ક એ આ સાચા કોષ્ટકના આપવામાં આવે છે. એટલે જો તમે આટલી ગણતરી સાચી કરી નાખો છો તો 2 માર્ક ત્યાં ને ત્યાં મળી જાય છે અને 1 માર્ક હવે પછીની ગણતરી માટે છે. તો કોષ્ટક ઉપરથી આ 2 કિંમતો મળી એ આપણે લખી દઈએ છીએ. કોષ્ટક પરથી સિગ્મા FI બરાબર 35 અને સિગ્મા FIXI બરાબર 1390. હવે મધ્યકનું સૂત્ર લખીએ, x બાર બરાબર સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI. આ સૂત્રની અંદર કિંમત મૂકશું તો 1390 છેદમાં 35. હવે છેદ ઉડાડવાના છે. છેદ ઉડાડવા માટે તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. ઘણા છોકરા ડાયરેક્ટ ભાગાકાર કરે છે. તમને જે રીતે ફાવે તે રીતે કરી શકો છો. છેલ્લે ભાગાકાર કરો અથવા 5 વડે છેદ ઉડે છે. 5 સત્તા 35, 5 દુ 10, 3 અને 9 39, 5 સત્તા 35, 4 અને 0 એટલે 40, 5 અઠા 40 એટલે કે 278 છેદમાં 7. એટલે હવે તમારે 278 ભાગ્યા 7 કરવાના રહે તો છેલ્લે જવાબ આવે છે 39.71. પોઈન્ટ પછી ઓછામાં ઓછો એક આંકડા સુધીનો ભાગાકાર કરવાનો જ છે અને તે કિંમત તમારા જવાબ તરીકે સ્વીકારવાની છે. તો મિત્રો આ પણ પ્રત્યક્ષ રીતે આપણે દાખલાની ગણતરી કરેલી છે. આ જ રીતે બીજા કેટલાક દાખલા તમને આજે લેસનમાં આપવામાં આવશે, એ તમે લેસનમાં કરજો અને મારા મોબાઈલ ઉપર તેના ફોટા પાડી અને લેસન મોકલવાનું રહેશે. આશા રાખું છું કે આજની મધ્યક શોધવાની પ્રત્યક્ષ રીત તમે સૌએ શીખી લીધી હશે. થેન્ક યુ.